નમસ્કાર. ચાલો આજે સંશોધનની રસપ્રદ દુનિયામાં એક ડૂબકી મારીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આખરે જ્ઞાન કઈ રીતે બને છે, મોટી મોટી સમસ્યાઓ કેવી રીતે ઉકેલાય છે અને નાના નાના સુધારા પણ કેવી રીતે થાય છે. આ બધું જ સંશોધનની અલગ અલગ પદ્ધતિઓથી થાય છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જરા વિચારો, આ ત્રણેય લોકો પોતપોતાના ક્ષેત્રમાં કામ કરે છે, જે એકબીજાથી સાવ જ અલગ લાગે છે, ખરું ને? પણ શું આ બધાની વચ્ચે કોઈક સામાન્ય કડી હોઈ શકે છે? શું કોઈ એક વસ્તુ છે જે આ બધાને જોડે છે? અને જવાબ છે હા. આ બધા જ લોકો ભલે અલગ અલગ રીતે પણ સંશોધન કરી રહ્યા છે. ભલે એમના ધ્યેયો અને એમની રીતો જુદી હોય, પણ મૂળ વાત એ જ છે કે તેઓ કંઈક નવું જાણવા, સમજવા અને એનો ઉપયોગ કરવા માટે મહેનત કરી રહ્યા છે. અને બસ આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય વિષય છે. તો આપણે આખી વાતને કઈ રીતે સમજીશું? સૌથી પહેલાં આપણે સંશોધનના 3 મુખ્ય પ્રકારોને જાણીશું. પછી એ ત્રણે વચ્ચે શું ફરક છે એ જોઈશું અને છેલ્લે એ સમજીશું કે કઈ પરિસ્થિતિમાં કયા પ્રકારનું સંશોધન સૌથી બેસ્ટ છે. ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી પાયાના પ્રકારથી. એ છે મૂળભૂત સંશોધન, જે બાકીના બધા જ જ્ઞાનનો પાયો છે એમ કહી શકાય. તો સાદી ભાષામાં કહીએ તો મૂળભૂત સંશોધન કોઈ તાત્કાલિક સમસ્યાને ઉકેલવા માટે નથી થતું. ના, એનો હેતુ તો ફક્ત જ્ઞાન મેળવવાનો છે, આપણી સમજને વધુ ઊંડી બનાવવાનો છે. જેમ કે આઇન્સ્ટાઇન જ્યારે E=mc² પર કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ કોઈ પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવાનું નહોતા વિચારતા. એ તો બસ બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે એ સમજવાની કોશિશ કરી રહ્યા હતા. આ એવું જ્ઞાન છે જેનો કદાચ તરત કોઈ ઉપયોગ ન દેખાય, પણ ભવિષ્યની મોટી મોટી શોધોનો પાયો અહીં જ નંખાય છે. હવે આની કેટલીક ખાસિયતો જુઓ. આ સંશોધનનું ક્ષેત્ર કોઈ એક દેશ કે સમાજ પૂરતું નથી હોતું, એ સાર્વત્રિક હોય છે, એટલે કે યુનિવર્સલ. એના જે તારણો નીકળે એ પણ લગભગ બધે જ લાગુ પાડી શકાય છે. અને આવું ગહેન કામ મોટાભાગે યુનિવર્સિટીના પ્રોફેસરો અને મોટા વૈજ્ઞાનિકો જ કરતા હોય છે. ઓકે, તો આપણી પાસે પાયાનું જ્ઞાન તો આવી ગયું, પણ હવે એનું શું? બસ અહીંથી જ શરૂ થાય છે વ્યવહારુ સંશોધન, જે એ મૂળભૂત જ્ઞાનનો ઉપયોગ કરીને આપણી રોજિંદી સમસ્યાઓનો ઉકેલ લાવે છે. અહીંયા ગોલ એકદમ ક્લિયર અને પ્રેક્ટિકલ છે. કોઈ નક્કલ સમસ્યાનો ઉકેલ શોધવો. આ સંશોધન મૂળભૂત જ્ઞાનનો પાયો વાપરીને વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરે છે. દાખલા તરીકે આઇન્સ્ટાઇનના સિદ્ધાંતનો જ ઉપયોગ કરીને પાછળથી વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવ્યા. આ ઊર્જાની સમસ્યાનો એક વ્યવહારિક ઉકેલ હતો. મૂળભૂત સંશોધનની સરખામણીમાં વ્યવહારુ સંશોધનનું ક્ષેત્ર થોડું નાનું હોય છે. એ કોઈ એક ઇન્ડસ્ટ્રી કે કોઈ એક ચોક્કસ સમસ્યા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એના તારણો કદાચ આખી દુનિયામાં લાગુ ન પડે, પણ એના જેવી બીજી પરિસ્થિતિઓમાં ચોક્કસ કામ લાગી શકે છે. અને હવે આવે છે ત્રીજો અને સૌથી વધુ ફોકસ્ડ પ્રકાર, ક્રિયાત્મક સંશોધન. આ એક એવું ટૂલ છે જેનો ઉપયોગ તરત જ અને કોઈ એક ચોક્કસ જગ્યાએ સુધારો લાવવા માટે થાય છે. આ સંશોધનનો આખો ખેલ તાત્કાલિક સુધાર શબ્દ પર છે. આ મોટા મોટા સિદ્ધાંતો કે આખી ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ માટે નથી. આ તો કોઈ પ્રેક્ટિશનર માટેનું હથિયાર છે, જેનો ઉપયોગ એ પોતાની કામ કરવાની રીતને તરત જ વધુ સારી બનાવવા માટે કરે છે. આની સૌથી મજેદાર વાત એ છે કે સંશોધન કરનાર કોઈ બહારનો નિષ્ણાત નથી, પણ એ વ્યક્તિ પોતે જ છે. જેમ કે કોઈ શિક્ષક એવું વિચારે કે હું મારા ક્લાસના વિદ્યાર્થીઓનું ગણિત કેવી રીતે સુધારી શકું, અને પછી એ નવી પદ્ધતિ અપનાવીને એની અસર તપાસે. આ થયું ક્રિયાત્મક સંશોધન. એના પરિણામો કદાચ બીજા ક્લાસ માટે કામ ન પણ આવે, પણ એમના પોતાના ક્લાસ માટે તો એ સોના જેવા કિંમતી છે. સરસ, તો આપણે ત્રણેય પ્રકારોને સમજી લીધા. હવે ચાલો ને આ બધાને સાથે રાખીને જોઈએ, જેથી તફાવત બિલકુલ પાણી જેવો સાફ થઈ જાય. જો ઉદ્દેશ્યમાં જ કેટલો મોટો ફરક છે. એકનું કામ છે જ્ઞાન વધારવું, બીજાનું કામ છે સમસ્યા ઉકેલવી, અને ત્રીજાનું કામ છે પોતાની જ પદ્ધતિને સુધારવી. આ જ એમની વચ્ચેનો મુખ્ય ભેદ છે. આને એક ઝૂમ લેન્સની જેમ સમજી શકાય. મૂળભૂત સંશોધન એટલે વાઇડ એંગલ, જે આખા બ્રહ્માંડ પર નજર રાખે. વ્યવહારુ સંશોધન થોડું ઝૂમ કરીને કોઈ એક શહેર કે ઇન્ડસ્ટ્રી પર આવે. અને ક્રિયાત્મક સંશોધન એ તો સુપર ઝૂમ કરીને સીધું એક ક્લાસરૂમ કે ઓફિસમાં જ પહોંચી જાય. અને એમના તારણોનું શું? એ પણ એટલા જ અલગ છે.
મૂળભૂત સંશોધનના તારણ તો યુનિવર્સલ છે, બધે જ સાચા. વ્યવહારુ સંશોધનના તારણ એવી જ બીજી જગ્યાએ કામ લાગી શકે. પણ ક્રિયાત્મક સંશોધનના તારણ એ તો બસ જ્યાં સંશોધન થયું છે માત્ર એના માટે જ છે. હવે આ કોષ્ટક જુઓ. 2 બહુ જ મહત્વની વાતો. સંશોધન કરે છે કોણ અને કોના પર કરે છે? તો મૂળભૂત સંશોધન મોટાભાગે શૈક્ષણિક નિષ્ણાતો કરે છે. વ્યવહારુ સંશોધન પ્રોફેશનલ રિસર્ચર્સ કરે છે. અને ક્રિયાત્મક સંશોધન એ તો શિક્ષકો અને મેનેજરો જેવા લોકો પોતે જ કરે છે, પોતાની આસપાસના લોકો પર. તો આટલું બધું જાણ્યા પછી સૌથી મોટો સવાલ, ક્યારે કયું સંશોધન વાપરવું? ચાલો આ ગૂંચવણને એકદમ સહેલી કરી દઈએ. આને એકદમ સરળતાથી યાદ રાખી શકાય. જો કોઈને બ્રહ્માંડના રહસ્યો ખોલવા હોય તો એ કરશે મૂળભૂત સંશોધન. જો કોઈ કંપનીને પોતાની એપ વધુ સારી બનાવવી હોય તો એ કરશે વ્યવહારુ સંશોધન. અને જો કોઈ શિક્ષકને પોતાના ક્લાસને વધુ સારી રીતે ભણાવવું હોય તો એમના માટે ક્રિયાત્મક સંશોધન જ સાચો રસ્તો છે. ટૂંકમાં આ ત્રણેય પ્રકારો જ્ઞાન અને પ્રગતિના શક્તિશાળી એન્જિન છે. એક આપણને સમજ આપે છે, બીજું સમાધાન આપે છે અને ત્રીજું સુધાર લાવે છે. હવે વિચારવાની વાત એ છે કે આપણી આસપાસ એવી કઈ સમસ્યાઓ અને કયા પ્રશ્નો છે જે પોતાના સાચા સંશોધકની રાહ જોઈ રહ્યા છે?